અમરેલીમાં ઘુઘવાના ગામે પીજીવીસીએલના કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો। બાકી બિલની વસૂલાત માટે આ કર્મચારીઓ ગયા હતા અને ગ્રાહકના પુત્રએ ઉશ્કેરાઈને કર્મચારી પર હુમલો કરી દીધો। ગ્રાહક રાજાભાઈના પુત્ર ધીરુભાઈએ હુમલો કર્યો। હુમલો કરતા કર્મચારી જેડી પરમારને ઈજા પહોંચી છે। કર્મચારીને ખાંભા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવાયા છે। જેડી પરમારે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી છે। ત્યારે માર્ચ મહિનાની રાબેતા મુજબની ફરજના આધારે અમારા અત્રેની કચેરીના 2 કર્મચારી આસિસ્ટન્ટ લાઇનમેન, એક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ લાઇનમેનનું નામ એમ.જે. રાઠોડ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જેડી પરમાર, જે ફરજના ભાગરૂપે રિકવરીના બાબતે ધુંધવાણા ગામે બિલ ઉઘરાણી માટે ગયેલ, જ્યાં રાજાભાઈ સુડાસમા નામના વ્યક્તિના ઘરે એમનું બિલ બાકી હોવાથી ઉઘરાણી કરવા માટે ગયેલ, ત્યાં હાજર પ્રતિનિધિ કે જેનું અમને નામ અત્યારે જાણવા મળેલ નથી, તેણે તલવારથી અત્રેની કચેરીના સ્ટાફ પર હુમલો કરી જાનથી મારી નાખવા માટેનો પ્રયત્ન કરેલ છે। આગળની કાર્યવાહી માટે અત્યારે પ્રાથમિક તપાસ માટે અમે હાલ ખાંભા સિવિલ હોસ્પિટલમાં હાજર થયા છીએ અને પોલીસ સ્ટેશને જાણ કરી છે।